जह कागिनी हे ओम कौड़ी रयणान हर हे कोई उच्च विषय जिंदाई 104 માં વિશેષણમાં આવે છે સનાતનાય ભક્તિ पराजय પાંચમી ગાથા વિશેષણોમાંથી ત્યાં પ્રભુની ગર્ભસ્થાવસ્થાની યાદીને નમન કર્યા છે. ત્યાં પ્રભુની સમસ્તતામાં પણ વિશેષતાને યાદ કરી નમન કર્યા છે. ત્યાં પ્રભુના સાધના કાળને યાદ કરીને થયા છે. ત્યાં કોઈ છે દેવ જે આવે છે ગણતોષમાં રહેલા ભાવ દીક્ષિતને યાદ કરીને થયા છે. માત્ર ચિત્તશિલાએ પહોંચીને સિદ્ધત્વ પર્યાય શાશ્વત કંપનીના પૂરા માલિક છે વગેરે વગેરે બધી સત્તા એમની છે. એટલે એ નિસ્વાર્થ ભાવે લોકોપકારના વ્યક્તિ પોતાની ફરજ બરાબર બજાવે તરફથી પગાર પેટે વર્ગ યાવત ગણના યોગ્ય હોય એમનું કામ છે આ કંપનીનો માલ વેચવા, બીજા શબ્દોમાં એના વધુ ને વધુ ગ્રાહકો બને એ રીતે એ એમાં સૌ પ્રથમ દેવા જેવું નામ અને વેપારીની રીતે જરા પ્રભુનું બોલો કંપની કઈ કઈ જે હમણાં યાદી બનાવતા જસ પહેલું નામ તે પરમેશ્વરની કંપની. એના માલિક કોણ છે? મૂળ માલિક દિનેશ દેવ. હા, અને એના મેનેજરો આચાર્યો. બરોબર. તો એ માલ તરીકે છે જીનેશ્વરોએ બતાવેલી આજ્ઞાઓ. શું માલ છે? જીનેશ્વરની આજ્ઞાઓ. એનો પ્રચાર કરવાનો. આ આજ્ઞાઓનો આચાર્ય ચારેય બાજુ પ્રચાર કરવાનો છે. સેલ્સમેન જેમ માલના વખાણ કરે તેમ આચાર્ય સેલ્સમેન બનીને આ જીનાજ્ઞા રૂપી માલના સાચા અને સારા વખાણ કરી લોકો એને ખરીદવા તૈયાર થાય એમ કરવાનું છે. અને તે ખરીદવા માટેની કિંમત છે વિષય સુખો. જેમ ગ્રાહક પૈસા છોડે અને તેને વસ્તુ મળે તેમ જેઓએ આ જીનાજ્ઞાઓ મેળવવી હોય તેઓએ વિષય સુખો છોડવા જ પડે. એટલે એકચ્યુઅલી અહીંયા લખવામાં રહી ગયું લાગે છે વિષય ખરીદવા માટેની કિંમત વિષય સુખો ને વિષય સુખોનો ત્યાગ એ હોવું જોઈએ, પણ છાપવામાં રહી ગયું છે. તો તમામ જીનાજ્ઞાઓ પ્રાય વિષય સુખોના ત્યાગ વિના પામી શકાતી જ નથી. જેમ કે રાત્રે ખાવાનું છોડો તો જ રાત્રિ ભોજન ત્યાગ રૂપી જીનાજ્ઞા તમને મળે. અબ્રહ્મ ત્યાગ કરો તો જ બ્રહ્મચર્ય પાલન રૂપી જીનાજ્ઞા મળે. સંસારના તમામ સુખો છોડો તો ખાલી જગ્યા નામની જીનાજ્ઞા તમને મળે. 5.5 અક્ષરની મળે. પહેલો અક્ષર સ, સર્વવિરતિ. એટલે વિષય સુખોના ત્યાગ વિના જીનાજ્ઞા રૂપી માલ ખરીદી શકાતો નથી. પણ આચાર્યની જોરદાર સમજાવટથી એ જીનાજ્ઞાની મહત્તા સમજાતા કેટલાય લોકોએ વિષય સુખો છોડ્યા અને શક્તિ પ્રમાણે જીનાજ્ઞાઓ ખરીદી. જેની પાસે જેટલી વિષય સુખ છોડવાની વધુ શક્તિ તેની પાસે તેટલી જીનાજ્ઞાઓ વધારે, તો તેનાથી તેને સુખ પણ વધારે. આ ત્રિકાલા બાધિત નિયમ છે. યોગસારમાં આ વાત કરી છે કે જેણે જેટલી જીનાજ્ઞાઓ આરાધી તે તેટલું સુખ પામે, જેટલી વિરાધી જીનાજ્ઞાઓ એટલું શું પામે? દુઃખ. આ મોટા કામ માટે આચાર્યને જીન શાસન કંપની તરફથી ઘણો મોટો પગાર મળે છે. એક અવસરપેણીમાં 24 વાર આ શાસનના માલિક અહીં આવી કંપનીને વધારે દ્રઢ બનાવી પાછા સ્વસ્થાને સિદ્ધશિલા પર જતા રહે છે. બાકીનો તમામ કાળ આ કંપનીને કોણ ચલાવે છે? આચાર્યો ચલાવે છે, મેનેજરો. એ આચાર્યો એકલા તો આટલા મોટા દેશમાં પ્રચાર આડી સી રીતે કરી શકે? એટલે તેઓએ કંપનીમાં કામ કરનારા સારા માણસો શોધવા માંડ્યા જેને આ કંપની પ્રત્યે સાચો રાગ હોય અને કામ કરવાની શક્તિ
હોય તેવાઓને આ કંપનીમાં નોકરી આપી. પગાર તો દરેકનો મોટો જ હોય, હા, પણ એક પણ ગમે તેવો માણસ ઘૂસે તો બધી કંપનીને નુકસાન કરે. એટલે ખૂબ કાળજી રાખી એ આચાર્ય બધી પરીક્ષા કરીને યોગ્ય વ્યક્તિને નોકરી આપે છે. આ નોકરો એટલે કે સેવકો એટલે કોણ? ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો. સાધુ સાધ્વી સમુદાય, એમાં ઉપાધ્યાય એ બધું આવી જાય. આ બધા જ ભેગા મળી ચારે બાજુ આ જીન શાસનનો ફેલાવો કરે છે. તેઓ બધાય આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તે છે. આચાર્ય પોતે પણ મોટા માલિકના કયા પ્રમાણે જ બધી આજ્ઞાઓ કરે. જેઓ ખંતપૂર્વક નીતિથી આ કંપનીને સમર્પિત રહી તેની કરાયેલી આજ્ઞાઓને બરાબર પાડે, એના ઉપર એ કંપની ખૂબ ખુશ થઈ જાય અને સ્વર્ગ આદિ તમામ સુખો એને આપે. જે જેટલું વધુ સારું કામ કરે, વધુ આજ્ઞા પાડે, તેને તેટલું જ વધારે સુખ મળે. આજ સુધીમાં અનંત આત્માઓ આજ્ઞા પાલન દ્વારા મોક્ષ સુખને પામી ચૂક્યા છે. પણ જો આમાં એવું બને કે નોકરીએ રાખેલા જીવો કપટી હોય, વિશ્વાસઘાતી હોય, તો પછી તેઓ જીન આજ્ઞાઓને ન પાડે, આચાર્યની બધી આજ્ઞાઓને ક્યાં ચડાવી દે? ક્યારે? પેલો અક્ષર અભિરાઈએ ચડાવી દે. અને કપટપૂર્વક તેઓ સ્વાર્થ ખાતર લાંચ લેતા જાય. એ લાંચ એટલે દીક્ષા લીધા બાદ આજ્ઞા વિરુદ્ધ જઈને ફરી પાછા વિષય સુખો સેવા. કેવી રીતે? કે વિદ્યાર્થી તરફ જોવું, અકલ્પનીય ગોત્રી વાપરવી, ગુરુનો દ્રોહ કરવો ઇત્યાદિ. આવાઓને તત્કાલ તો લાંચ આદિથી સંપત્તિ વધવાથી ઘણું સુખ મળે. બીજા નિષ્ઠામાન નોકરોને ઈર્ષ્યા આવે તેવી પ્રગતિ આ કપટી નોકરોની થાય. પણ આ જીન શાસન એવી અદ્ભુત સંસ્થા છે કે એની આંખમાં કોઈ બે અક્ષરની નાખી શકતું નથી. ધૂળ ધૂળ. એ કંપની સાથે વિશ્વાસઘાત કરનારને એવી ખાલી જગ્યા મળે, એવી સખત શું મળે? સજા. કે જોનારાઓ શું પાડી ઉઠે? રાડ પાડી ઉઠે. કાં તો એ જ ભાવમાં એ આજ્ઞા લોપક સાધુનું પતન થાય, સ્ત્રીમાં ફસાય, સંસાર ભેગો થાય, લોકોના અપમાનો નિંદાઓનો ભાગીદાર બને, દીક્ષા ન છૂટે તોય તે એવું પુણ્યહીન બને કે સર્વત્ર તેને શું મળે? નિષ્ફળતા જ મળે. સફળ ન જ થાય, તેની બધી આશાઓ નિરાશ બને. ધારો કે આવું કંઈ જ ન બને અને આખી જિંદગી મોજ મજામાં પસાર થાય, તો એ જીન શાસનને છેતરવાની અંતિમ સીમા તો આ ભવનો અંત છે. આ ભવના અંત સુધી કદાચ એને કોઈ સજા ન થાય એવું બને, પણ પછીની બધી સત્તા આ કંપની પાસે છે. આ શાસન પોતાના સેવકો પ્રત્યે જેટલું દયાળુ છે એનાથી કરોડ ગણું તો પોતાના વિશ્વાસઘાતી પ્રત્યે ક્રૂર છે. સાવ નાનકડી ભૂલ કરનારાને ક્યારેક તો અનંત સંસારની સજા ફટકારી દે છે. પહેલા 14 પૂર્વધરો નિદ્રા નામનો પ્રમાદ કર્યો, ખાલી થોડો વધારે. એના બદલામાં એમને એની શેની યાત્રા કરવી પડી ખબર છે? નિગોદની યાત્રા કરવી પડી. પ્રભુ વીરનો આત્મા મરીચી શિષ્ય મોહથી ઉત્સુત્ર બોલ્યો તો અસંખ્ય સંસાર વધી ગયો. આવા ઢગલાબંધ દૃષ્ટાંતો આપણી પાસે છે. એટલે આ કંપનીની વ્યવસ્થા એકદમ જોરદાર છે. જીન શાસનરૂપી કંપની જે વફાદારી નિભાવે તેને માટે આ કંપની સુખનો સાગર બની રહે, પણ બેઈમાની કરે તેને માટે આ કંપની યમરાજની તલવાર બની રહે. મૂળ વાત ઉપર આવીએ. આપણે પેલા શેઠની જેમ ગોવાળ જેવા સંસારીઓને ઠપકો વારંવાર આપીએ છીએ કે તમે આવો ધર્મ પામ્યા છતાં એને ગુમાવો છો, પાપો છોડતા નથી, ધર્મ કરતા નથી, તમે બધા મૂર્ખ છો વગેરે. સામે ગોવાળ જેવા સંસારીઓ ભલે આપણને ઠપકો નથી આપતા, પણ આપણે વિચારવા જેવું તો છે કે તેઓ તો ધર્મને ઓળખતા જ નથી અને ધર્મને હારી રહ્યા છે. આપણે તો બધું ભણી ચૂક્યા છીએ. નાના નાના દોષોના વિપાકો ઘણા મોટા છે એવું આપણે જાણીએ છીએ. ઢગલાબંધ નાના મોટા દોષો ઉપેક્ષા ભાવથી સેવીએ છીએ. એના બદલામાં આપણને માત્ર થોડી સુખશીલતા પોષવા સિવાય બીજું કાંઈ જ મળતું નથી. ધીમે ધીમે સામાન્ય થાકમાં તો પ્રતિક્રમણ બેઠા બેઠા કરવાનું, ઊભા કરીએ તો એ વાનલા ખમાસમણા તો બેઠા બેઠા જ આપવાના, એ ઊભા આપીએ તો એમાં 25 આવર્ત આડી તો સાચવવાના જ નહીં. આ બધામાં
શરીરની સુખશીલતા સિવાય કાંઈ જ મળતું નથી. અને આ સુખશીલતા એ એવું કાંઈ મોટું સુખ પણ નથી. માત્ર આટલા માટે અનંત નિર્જરા કરાવનાર વિશુદ્ધ ક્રિયાઓને આપણે છોડી દઈએ છીએ. શું આપણે પહેલાં શેઠ જેવા મહામૂર્ખ નથી કે જેમણે 1 રૂપિયા કંજુસાઈ કરવા ગયા અને કરોડોનું રત્ન આખું હારી ગયા? દીક્ષાના દિવસે પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતો 4 જીનેશ્વર પ્રતિમાઓ ચારે બાજુ વિશાળ સંઘની વચ્ચે ખૂબ ઉલ્લાસપૂર્વક 5 મહાવ્રતોની પ્રતિજ્ઞા લીધી હતી. એ શું આપણે ભૂલી ગયા? એ જ સંઘની આંખોમાં ધૂળ નાખીને એ પ્રતિજ્ઞા ભંગનું પાપ આપણે સી રીતે કરી શકીએ? શું આપણી પાસે એવું કોઈ દ્રઢ આલંબન છે કે જેથી આ દોષો સેવવા છતાં આપણું સંયમ જોખમમાં ન મુકાય? જેમ મેલેરિયા થવાથી આધાકર્મી વાપરવા છતાં મહાવ્રતો ટકે છે, કેમ કે પુષ્ટ આલંબન છે. પણ કારણ વિના અથવા અપુષ્ટ કારણથી દોષો સેવવામાં તો મહાવ્રતોને શું લાગે છે? ધક્કો લાગે જ છે. આપણને કોઈ પણ વિરાધના ચોક્કસ કારણથી જ કરવાની સંમતિ છે, અપવાદ રૂપે. વિશિષ્ટ કારણ, સામાન્ય કારણ નહીં. સૂક્ષ્મ દ્રષ્ટિથી જ સમજી શકાય તેવા જીન શાસનના ઠેકેદાર આપણા બધાની આટલી બધી સ્થૂળ દ્રષ્ટિ હોય એ તો મહા આશ્ચર્ય છે. આપણી પાસે એવી પરિણતિઓ નથી, વિષય સુખો પ્રત્યે ધિક્કાર નથી, એટલે જ આ તુચ્છ સુખોને માટે સર્વવૃત્તિ ધર્મમાં જ કેટલાય અતિચારોના બાકોરાઓ પાડી દીધા છે. શક્ય છે કે આ બાકોરું મોટું બનશે તો આખી સર્વવૃત્તિની દીવાલ તૂટી જાય. એ બરાબર સમજવું જોઈએ. કદાચ એનાથી પણ વધારે ભયાનક એટલે કે વેશ ટકી રહે અને ભાવ પ્રાણ આત્માના ખતમ થઈ જાય. એ છે આપણે આખી જિંદગી દ્રવ્ય ચારિત્ર તો નથી જ ગુમાવવાના, પણ ભાવ ચારિત્ર માટે આપણી કાળજી કેટલી, ઉપયોગ કેટલો, એ મળ્યું છે કે નથી મળ્યું ભાવ ચારિત્ર, એવું ચિંતન કેટલી વાર, આપણા કયા અનુષ્ઠાનોમાં આપણને મોક્ષ સુખની ઈચ્છા ઉત્પન્ન થઈ? કાં તો વિષ એટલે વિષ અને ઘર, અથવા છેવટે અનનુષ્ઠાનના માલિક તો આપણે નથી બનતા. ને 5% અનુષ્ઠાન છે. આલોકના ભૌતિક સુખોની ઈચ્છાથી જે કરીએ ધર્મ આરાધના એ વિષક્રિયા કહી, પરલોકના ભૌતિક સુખોની અપેક્ષાથી કરીએ ગરલ ક્રિયા કહી, અને ઉપયોગ વિના જેમ તેમ કરીએ તે અનનુષ્ઠાન સમુર્ષિમ ક્રિયા કહી. અને 5મી ચોથી તદ હેતુ અને 5મી અમૃત ક્રિયા. તો અને જો એ વાત સાચી હોય તો આપણી સર્વવૃત્તિ આપણું કે બીજાનું કેટલું કલ્યાણ કરી શકશે એ પ્રશ્ન મોટો નથી. આપણી મૂર્ખામી તો આંખે વર્ગે એવી છે. પહેલાં અજ્ઞાની અબૂજ ધર્મના સિદ્ધાંતોથી વેગળા સંસારી જીવો સંસારમાં રાગી ભલે બને, ભલે ધર્મ ન આરાધે, પણ આપણી આંખ સામે તો આખા સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. છતાંય સુખશીલતા અને વિષયાશક્તિઓને છોડીને તપ સંયમમાં ઉદ્યમ કરતા નથી. જો હજી પણ આંખો નહીં ઉગડે તો નક્કી આપણે પણ મોક્ષ સુખ હારી જઈશું. ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથ ચાલે છે. આ 5મી ગાથા, એનું વિવેચન થોડું બાકી હતું તે અત્યારે થયું. એમાં એમ વાત હતી કે જેવી રીતે કોઈ શેઠ 1 રૂપિયા કદની કંજુસાઈ કરવા ગયા અને એલા ભરવાડ પાસે કરોડોનું કિંમતી રત્ન હતું, એ હારી ગયા, ન લીધું, અને બીજા કોઈ શેઠે લઈ લીધું, એ પછી પસ્તાયા. એવી રીતે આપણને આ જીન શાસનમાં સર્વવૃત્તિ ધર્મ એટલે જેનાથી મોક્ષ સુખને મેળવી શકાય એવું મળેલું છે, છતાં થોડીક સુખશીલતાને કારણે ઇન્દ્રિયોને મનને અનુકૂળ ત્યાં ભોગવવાના છતાં આપણે મોક્ષ સુખને હારીને 84ના ચક્કરમાં ભટકીએ છીએ. 14 પૂર્વધરો પણ થોડાક નિદ્રા પ્રમાણમાં ગયા તો કે શેઠ નિગોડ સુધી પણ કર્મસત્તા એમને નાખી દે છે. અત્યારે મુખ્યત્વે વિવેચન સાધુ સાધીને અનુલક્ષીને ચાલે છે, પણ તમારે શ્રાવકોએ ગ્રસ્તોએ પણ યથાયોગ્ય રીતે સમજવાનું છે પોતાની જાત માટે. હવે 6ઠ્ઠી ગાથા. તિલમિત્તમ વિષયસુહમ દુહમ ચ ગિરિરાજ સિંહ તુંગયરમ ભવકૌડીહિ ન નિઠ્ઠઈ જમ જાણસુ તમ કરીજાસુ. તિલમિત્તમ એટલે તલ માત્ર જરાક, વિષય સુખમ, વિષય સુખ કેટલું છે? હકીકતમાં સુખ છે જ નહીં, પણ છતાં
જીવને ભ્રાંતિ થાય છે, માની લે ચાલો સુખ કેટલું ચાલે માત્ર એટલું. દુહમ દુઃખ કેટલું? ગિરિરાજ સિંહ તુંગયરમ. ગિરિરાજ પર્વતોનો રાજ મેરુ પર્વત, એનું સિંહ એટલે શિખર, હા એનાથી પણ તુંગ એટલે ઊંચો, તુંગતર એટલે વધારે ઊંચો, મેરુ પર્વતના શિખર કરતાં પણ વધારે એટલું બધું દુઃખ, હા ટન જેટલું સુખ અને ટન જેટલું દુઃખ. ભવ કોડી ન નિઠઈ, કરોડો ભવોથી પણ એ દુઃખનો અંત નથી આવતો પાછો, એક ભવમાં પતતું નથી પાછું. માટે જમ જાણશું તમ કરી જ જાશું. તમે હવે જાણે જેમ ઠીક લાગે એમ કરો. આત્મન મૂઢ બનીને ન જીવ, પણ સાવચેત બની વાસ્તવિકતાને સ્પર્શવાનો પ્રયત્ન કર. તું જે સંસાર સુખોમાં ભાન ભૂલે છે એ તો નાનકડા તલના દાણા જેટલા જ છે. એની સામે તારે જે દુઃખો ભોગવવા પડશે એ પર્વતોના શિખરો જેટલા વિશાળ છે. અને એ દુઃખો તું કરોડો ભવો સુધી ભોગવીશ તો પણ ઓછા નહીં થાય. તો નાહક શા માટે 2-5 મિનિટના ખાવા પીવાના સુખો માટે કરોડો ભવોના દુઃખોને આમંત્રણ આપે છે? બુદ્ધિમાન એવા તને આવો વેપાર કરવો જરાય ઉચિત નથી. પહેલા સાવધ્યાચાર્યને તું ભૂલી ગયો? દૃષ્ટાંત આવે છે. એમણે એક ગામમાં ચૈત્યવાસી સાધુઓ અને સંવેગી સંઘ વચ્ચેના ઝઘડાને મટાવવા માટે જરાય શરમ રાખ્યા વિના સસૂત્ર પ્રરૂપણા કરી અને સંવેગી સંઘને સાચો ઠેરાવ્યો. પૂર્વના જૂના કાળમાં ચૈત્યવાસી સાધુ કાળનો પ્રભાવે સાધુઓ ચૈત્ય એટલે દેરાસરમાં જ કમ્પાઉન્ડમાં ગયા રહી ગયા જતા થઈ ગયા હતા. અને સંવેગી એટલે અત્યંત વૈરાગ્યવંત સાધુ ભગવંતો જે ચુસ્ત સંયમ પાળનારા. અને એ બે વચ્ચેના મતભેદ કે સંઘને મટાવવા માટે એ સાવધ્ય આચાર્ય એમને પૂછવામાં આવ્યો પ્રશ્ન કોણ સાચું વગેરે. કોઈની સેય કે શરમ રાખ્યા વિના, આમ ચૈત્યવાસીનું જોર વધારે હતું. ઘણીવાર એવું હોય શીતલાચાર્ય વધારે હોય એ સંગઠિત થઈ જાય, સજ્જનો સંગ દુર્જનો સંગઠિત થઈ જાય એટલે એનું જોર વધી જાય, અને સજ્જનો છૂટા છૂટા રહે એનું જોર ઘટી જાય ને દુર્જનો સજ્જનો ઉપર હાવી થઈ જાય. મોટે ભાગે સંસારમાં એવું જોવા મળે, સરકાર વગેરેમાં પણ એમણે કોઈની સે શરમ રાખ્યા વિના વાસ્તવિક પ્રરૂપણા શાસ્ત્રાનુસારી કરી અને સંવેગી સંઘને સાચો ઠેરવ્યો. આના કારણે તીર્થંકર નામ કર્મ બંધ એટલે ઉપાર્જન કરી લીધું. હા, સે શરમ રાખ્યા વિના શાસ્ત્રાનુસારી પ્રરૂપણા કરી તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું. પણ વર્ષો બાદ પાછા વિહાર કરીને એ જ ગામમાં પધાર્યા. એનું ઠાઠમાઠથી સામયું થયું અને એક અજૈનબાઈ ભક્તિથી આચાર્યના ચરણોને સ્પર્શ કરવા લાગી. ઘણી ખબર ન હોય, અજૈન હોય આવીને પગે લાગ્યા. આચાર્ય પગ પાછા ખેંચી લેવાનું ચૂકી ગયા, ગમે તે કારણથી. અને પહેલાં દુશ્મનોની નજરમાં આ વિરોધ પક્ષવાળા જતા ને ચૈત્યવાસીઓ, એમના નજરમાં આવી ગયા. તો ચિત્ર જોઈતું પણ જોઈતો તો મળી ગયો. વ્યાખ્યાન શરૂ થયું. અડધા વ્યાખ્યાને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ, બ્રહ્મચર્ય બાબતમાં શાસ્ત્રમાં અપવાદ છે ખરો? હવે આચાર્ય સમજાયા ખરેખર અપવાદ નથી જ, પણ જો એ સાચી વાત કહે તો અજૈનબાઈએ કરેલો સ્પર્શ હોય એ મોટી ભૂલમાં ખપે. અને જો અપવાદ છે એમ કહે તો પછી પોતે પગ ન ખેંચ્યા અને બાઈ અડી એ અપવાદ ગણાતા પોતાને કોઈ દોષ ન રહે કદાચ. પણ આ આચાર્ય મહાસંવિઘ્ન હતા, એટલે ખૂબ વૈરાગ્યવંત. એક બાજુ શાસ્ત્રાનુસારી પ્રરૂપણા, બીજી બાજુ પોતાની નિંદા. જો અપવાદ નથી એમ કહે તો બધા લોકો આચાર્યની નિંદા કરે. અપવાદ નથી તો પછી કેમ તમે અડવા લીધા ને કેમ તમે પગ પાછો ન ખેંચ્યો? અને જો અપવાદ છે એમ કહે તો શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા થાય. ચતુર્થ રસમાં અપવાદ નથી. એટલે આચાર્ય ગડમથલમાં પડ્યા અને પાઠ ઉપર જ એમણે આત્માને ભાવિત કરવા માટે ઉત્તમ વિચારો કરવા માંડ્યા. ના, ભલે મારી નિંદા થાય પણ મારી આજ્ઞાથી વિરુદ્ધ ઉચ્ચારણ તો નથી જ કરવું. મારે મારો અનંત સંસાર નથી વધારવો. પણ બીજી બાજુ પેલા દુશ્મનોએ શું મચાવ્યો? 3 અક્ષરનો
હોબાળો, ધમાલ, હોબાળો. હા હોબાળો અથવા ડ ઉપર લઈએ તો પહેલો શબ્દ દડાનો ડ હોય, દડા ડીડી કંઈ પણ હોય. દેકારો દેકારો, દેકારો, હોબાળો, હોહા, ધમાલ એમ થઈ જાય લોકસભા અને રાજ્યસભામાં જેમ હા, ક્રોધ પક્ષો. હા. તો દેકારો મચાવ્યો. આચાર્યજી આપ ઉત્તર આપો, આ મૂંગા રેવાથી નહીં ચાલે. ચારે બાજુથી અવાજ થવા માંડ્યો અને ચૈત્યવાસીઓ દ્વારા, અને આચાર્ય ઢીલા પડ્યા, ઉત્સુક પ્રરૂપણા કરી બેઠા. બ્રહ્મચર્યમાં પણ અપવાદ છે. આ ઉત્સુત્ર બોલી ગયા અને દુશ્મનો ઠંડા પડી ગયા, કેમ કે તેઓ હવે કાંઈ બોલી શકે તેમ ન હતા. પણ આનાથી આચાર્યને નફો કે નુકસાન શું થયું એ જાણવા જેવું છે. આ બોલતી વખતે સૌથી ઉત્કૃષ્ટ એવું કયું નામ કરવું, તીર્થંકર નામ કરવા ખલાસ થઈ ગયું, ખેડાઈ ગયું. આ તો નફામાં નુકસાન છે. બીજું નુકસાન એ છે કે એ ભાવ પછી એ તમામ નારકોમાં, સાથે સાત નારકોમાં આ પાપને કારણે ઘણી વાર ફરી આવ્યા. એનું વર્ણન મહાનિશિત નામના આગમ સૂત્રમાં છે. એ વાંચતા પણ ધ્રુજારી છૂટે અને એમને મળ્યું શું? પોતાની નિંદા ન થઈ એટલો જ ફાયદો થયો. પણ આ નિંદા ન થવા રૂપ માનસિક સુખ એમને મળ્યું, એની સામે દુઃખનો તો ડુંગર મોટો ખડો થઈ ગયો. બીજો દાખલો, પહેલા કંડરીક મુનિ 1000 વર્ષ સાધુપણું પાડ્યું. મહાવીર ક્ષેત્રની વાત, જે લાખો કરોડો વર્ષના આયુષ્ય હોય. છેલ્લે માત્ર એક જ દિવસ ખાવાની તીવ્ર આસક્તિઓ પૂરી કરવા રાજા બન્યા. સાધુ વેશ છોડ્યો, સીધા 7મી નરકમાં પહોંચી ગયા. સાવ સંક્ષેપમાં જ આ વાત કરી. ઘણા તમે જાણતા હશો કંદરીકનું. કેટલા જાણો છો? પુંદરીક અને કંદરીક બે સગા ભાઈ. મને લાગે અડધા માન જાણતા હશો. જાણો છો પુંદરીક અને કંદરીકનું દૃષ્ટાંત? કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો. બહુ થોડી આંગળી ઊંચી છે, સંક્ષેપમાં ઝડપથી કહી દઈએ. બે સગા ભાઈ, મહાવીર ચિત્રની વાત. આચાર્યનો કોઈ ઉપદેશ સાંભળી કઈ વૈરાગ્ય થયો એટલે મોટા ભાઈ પુંદરીક દીક્ષા લેવાની ભાવના વ્યક્ત થાય છે એમને. નાના ભાઈને કહે છે કે તું હવે રાજ્ય સંભાળ અને હું ચારિત્ર લઉં. નાનો ભાઈ કુદરતી એવો નીકળ્યો ભાવિક, તો કે છે મને પણ તો પછી રાજ્યને જોઈએ. રાજેશ્વરી છો નરકેશ્વરી, મારે પણ નરકે નથી આવું, હું પણ દીક્ષા લઉં. બેમાંથી કોકને તો રાજ્ય સંભાળવું પડે, જવાબદારી. એટલે છેવટે નાના ભાઈએ કંડરીકે દીક્ષા લીધી. મોટા ભાઈએ મોટું દિલ રાખ્યું, નાના ભાઈએ બહુ હઠ પકડી, જીદ પકડી, એટલે એણે દીક્ષા લીધી. 1000 વર્ષ સુધી સંયમ બરાબર પાડ્યું, ખૂબ તપ ત્યાગ વગેરે કરે છે. એને કારણે થોડુંક શરીર કૃષ બની ગયું, શરીરમાં કંઈક અશક્તિ કે બીમારી આવી હશે. એટલે એના ઉપચાર કરાવવા માટે એ મોટા ભાઈ રાજા હતા, પુંદરીક રાજા, એમણે પુંદરીકના ગુરુને વિનંતી કરી કે થોડા ઉપચાર કરવા માટે અહીંયા રહેવા દો તો સારું. અને એ પ્રમાણે ત્યાં રહે છે અને વૈદ્યો દ્વારા ઉપચાર વગેરે કરવામાં આવે છે. બધી અશક્તિ દૂર થઈ ગઈ, શક્તિ આવે એટલા માટે પૌષ્ટિક સારા આહાર વગેરે વરાવવામાં આવે છે. પણ બની એવું બકરી કાઢતા ઊંટ પેટનું એવું થઈ ગયું. હા, શરીરમાં શક્તિ આવે એ માટે જે પૌષ્ટિક આહાર વગેરે આ રસનાબેન તોફાની દુલીબાઈ આવી ગયા. હા, એટલે હવે વિહાર કરવાનું મન થતું હોવાથી બહાર તો પછી લુખું સૂકું જે કંઈ મળે કે ખાવા લેવાનું હોય એ ફાવતું નથી. એટલે વિહાર બરાબર શરીર એકદમ તંદુરસ્ત થઈ ગયું તો પણ વિહાર કરવાની વાત કરતા નથી. તો બીજી બાજુ પુંદરીક રાજા બહુ વિવેકી સમજ્યું હતા. એમણે થયું કે હવે વધુ જ્યાં રોકાવામાં આવશે તો પ્રમાદ થશે, નુકસાન થશે. એટલે એના આત્માની ચિંતા કરનારા હતા. તો સીધી રીતે તો કેમ કહેવાય કે મારે ક્યારે વિહાર કરશો વગેરે વગેરે, વિહાર કરો ન કહેવાય. એટલે એમણે થોડુંક વિવેકપૂર્વક વાત મૂકી હળવેથી, ઇનડાયરેક્ટલી. બહુ સારું થયું, આપે મને લાભ આપ્યો, સેવા શુશ્રૂષોનો આટલા દિવસ સત્સંગનો લાભ આપ્યો. હા, મારી ભાવના તો એવી હોય કે આપ હજી વધુ રોકાઓ, પણ શું કરું, હું પણ તમારો સમાચારી સમજું છું કે સાધુને શેષકાળમાં વિશિષ્ટ કારણ વિના એક મહિનાથી વધારે રોકાય નહીં. એટલે આપ હવે વિહાર કરશો હું સમજું છું. ફરી અનુકૂળતાએ ફરી આપો દર્શનનો લાભ દેજો. આવી રીતે ઇનડાયરેક્ટલી એકવાર બે વાર છેવટે ન છૂટકે હવે શરમથી પણ એનાથી વિહાર કરે છે.
પણ હવે અત્યાર સુધી આ રાજાશાહી ખોરાક એટલા જ માટે પહેલાં અને છેલ્લા તીર્થંકરના સાધુઓને રાજપિંડ કલ્પે નહીં એમ કહ્યું છે. આ તો મહાવીર ક્ષેત્રની વાત છે એટલે ત્યાં આવી વાત નહોતી. એટલે પછી હવે ફાવતું નથી તપ ત્યાગ વગેરે, એટલે મનમાં પસ્તાવો થયો કે શા માટે દીક્ષા લીધી. એના કરતાં જરૂર મારા મોટો ભાઈ રાજા થઈને કેમ લહેર કરે છે. પરિણામ ભગ્ન થઈ ભાંગી ગયા, પાછા આવે છે પોતાના રાજ્યમાં. અને બહાર જે બગીચો હતો ઉદ્યાન, ઉદ્યાનમાં કોઈ ઝાડ ઉપર પોતાનો સાધુ વેશ વીંટી કરીને ટીંગાડે છે. આમ બોલો ઉદ્યાન પાલક જઈને સમાચાર આપે છે રાજાને. આ બધા રાજા પોતે ત્યાં આવે છે, પુંડરીક રાજા ત્યાં દ્રશ્ય જોઈને સમજી ગયા તેના પરિણામ હવે ભાંગી ગયા છે. છતાંય એમણે યુક્તિપૂર્વક વિવેકપૂર્વક કોશિશ તો કરી સમજાવવાની, પણ હવે કોઈ રીતે આ મનડું કીમહી ને બાજે એવું કુંતુજીને મનડું કીમહી ને બાજે ધીમ ધીમ જતન કરીને રાખું તીમ તીમ અલગું ભાજે એવી વાત છે. મને એવું અવડ ચાલ્યું છે ઘણી વાર. એટલે છેવટે ખુલ્લા શબ્દોમાં એણે કહી દીધું કે ભાઈ મને હવે સાધુપણામાં ફાવતું નથી. આપણે તમારી ભાવના હતી તો તમે ભલે લઈ શકો છો. એટલે પછી પુંડરીકે સાધુને સ્વીકારી લીધો અને કંદરી પાછો જાય છે, રાજા બને છે. પણ હવે રિક્ષા છોડીને આવે એટલે કોઈને માનતો હોય, આદર માનતો હોય નહીં. ત્યાં નોકર ચાકર બધા અને આ બાજુ પેટ ભરીને અક્રાંત્યા થઈને ભારે ખોરાક ખાધા. પરિણામે રાત્રે બીમાર પડે છે. તો પણ એની સેવા શુશ્રૂષા કોઈ ભાવથી કરતું નથી. એટલે મનમાં ખૂબ રૌદ્ર ધ્યાન થાય છે કે તબિયત ઠીક થાય એ બધાને એકદમ પાસરા કરી દઉં. પણ એ જ રાત્રે રૌદ્ર ધ્યાનમાં એનું આયુષ્ય પૂરું થયું. સીધા 7મી નરકમાં. થોડાક આ જીભના સાધને ખાતર 7મી નરકના મહેમાન બની ગયા. એ દૃષ્ટાંત અહીંયા આપે છે. આગળ કહે છે 14 પૂર્વધરોને ઊંઘનું એક નાનકડું સુખ, પ્રમાદ નિદ્રા સામે નિગોદના અનંત કાળનું દુઃખ. 14 પૂર્વધર કોને કહેવાય? નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ હોય, પણ પ્રમાદને કારણે, ઊંઘ પ્રમાદને કારણે ધીરે ધીરે સ્વાધ્યાય ન થાય, એને પૂર્વ ભૂલાવા માંડે. 9.5 પૂર્વથી વધારે અભ્યાસ થાય ને તો અવશ્ય બે સંકિત થાય. એટલે સંકિત નવપૂર્વી અજ્ઞાની કહેવાય ને. 9 પૂરી કહે, 14 પૂરી ન કે 10 પૂરી ન કહ્યા. કારણ કે 10મું પૂર્વ આગળ પૂરો ભણે તો અવશ્ય બે સંકિત થાય જ, એવું કંઈક વિશેષ એમાં છે. તો આવા 14 પૂર્વધરો પણ થોડાક નિદ્રા પ્રમાદને કારણે સ્વાધ્યાય ઓછો થાય છે, પૂર્વ ભૂલાવા લાગે છે. અને યાવત મિથ્યા તો પહેલાં ગૂંઠાણે પણ પહોંચીને નિગોળ સુધી પણ પહોંચી જાય છે. કર્મને નહીં શરમ કોઈની, ભલે ને હોય તું ભલે લો. તો 14 પૂર્વધરોના થોડા વર્ષોનું ખાવાનું સુખ સામે નિગોદના અનંતકાળનું દુઃખ. આચાર્ય મંગુને થોડા વર્ષોનું ખાવાનું સુખ અને સામે ગંધાતી ગટરમાં ભૂતળા તરીકે હજારો વર્ષોનું દુઃખ. અગાઉ આપણે અહીંયા દ્રષ્ટાંત આવી ગયું છે. એ પણ આવું જ કંઈ દ્રષ્ટાંત છે. અને ખાવાના રસનાના લાલસા ને એને કારણે વિંતરની કાળમાં ભૂત તરીકે એક ખાડ તેમાં ઉત્પન્ન થાય છે અને પોતાના શિષ્યો ત્યાંથી પસાર થાય છે. એની સામે આમ જીભ કાઢે છે બહાર. ત્યારે એમાં કોઈ હશે અવધિજ્ઞાની શિષ્ય, એટલે એમને ખ્યાલ આવ્યો કે આ આપણા ગુરુ આ રીતે આ વિંતર ભૂત બનેલા છે. જીભ બહાર કાઢીને કહેવા માગે છે કે આના પાપે, આ રસનાની લાલસાના પાપે આજે હું હલકી યોનિમાં વિંતર તરીકે ઉત્પન્ન થયો છું. માટે તમે કોઈ આ રીતે વિષયમાં આસક્ત બનતા નહીં. પહેલી વિધવા બ્રહ્મચારીણી રાજકુમારી રૂક્મી નામે રાજકુમારી, હા, બહુ શીલવંત, નાની ઉંમરમાં જ વિધવા બની કે ચોરીમાં કદાચ મારે ખાલી વિધવા બની. હા, અને સારી રીતે શીલ પાડી શકે એ માટે એના પિતા રાજાએ બધી વ્યવસ્થા કરી આપી. ધર્મ ધ્યાન જે કરવું હોય પણ રાજમહેલમાં જ દેરાસર બંધાવી આપ્યું. સારું સાહિત્ય પુસ્તક વગેરે બધી રીતે એનું મનમાં સતત ધર્મ ધ્યાન રહે એ વ્યવસ્થા કરી આપી. અને આગળ જતાં એના પિતાનું અવસાન થાય છે. આ રૂક્મીના શીલ અને ચારિત્રની ચારેય બાજુ ખૂબ સુંદર સુવાસ ફેલાયેલી છે. એટલે અને
એ રાજાને કોઈ સંતાન પુત્ર નહીં હોય એટલે આ રૂકમીને જ રાજકુમાર એટલે એને બનાવવામાં આવે છે રાજા તરીકે. અને એક વખત રાજસભાની અંદર બીજા કોઈ દેશમાંથી એક રાજકુમાર ત્યાં આવે છે રાજસભામાં કોઈ કાર્યપ્રસંગે, અને રૂપ હતું એનું ક્ષણવાર માટે વિકાર દ્રષ્ટિથી એની સામે જોવાઈ ગયું. અને એ દ્રશ્ય પેલા રાજકુમાર બહુ વિચક્ષણ હતો, એને પણ ખ્યાલ આવી ગયો કે એને જે મારી સામે જોયું છે કાંઈ સહજતાથી જોવાયું નથી. એટલે એને પણ વૈરાગ્ય થયો કે ઓહો, બહાર જેની આટલી બધી ખ્યાતિની પ્રશંસા છે શિરની, અને એ પણ જુઓ તો ખરા આ મારા પૂતગલના રૂપ ખાતર એ પણ અને વિકાર ભાવ જાગી ગયો. એટલે એને મનમાં બહુ વૈરાગ્ય થયો અને આગળ જતાં એમણે દીક્ષા લીધી. એ રાજકુમારે દીક્ષા લઈને આગળ જતાં આચાર્ય બને છે. અને આ બાજુ રૂકમી એ પણ આગળ જતાં વળી વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી સાધ્વી બને છે. અને છેલ્લે મોટી ઉંમરમાં જ્યારે એનું આયુષ્ય પૂરું થવા જેવી સ્થિતિ હતી એ વખતે કુદરતી આ જ રાજકુમાર આચાર્ય જે બન્યા હતા એને અંતિમ નિર્યામણા કરાવવા માટે કુદરતી ત્યાં ઉપસ્થિત હતા. તો અંતિમ વખતે એમણે કહ્યું કે જીવનમાં જે કાંઈ પાપો થયા હોય એની આલોચના ભવ આલોચના તમે કરી લો, જેથી કરીને સમાધિપૂર્વક તમારું પરલોકમાં પ્રયાણ થઈ શકે. એમણે બીજા ઘણા બધા પાપો જે કંઈ થયા હશે તે દોષો શું સેવન એનું બધું આલોચના કરી. પણ આ જે દ્રષ્ટિ દોષ થયો હતો થોડી ક્ષણવાર માટે ભલે, એ બોલતા અચકાય છે, સંકોચ થાય છે, શરમ થાય છે, અહંકાર નડે છે. પહેલાં આચાર્ય હજી કંઈ રહી જતો છે, હજી જરા યાદ કરો. તો એ ફરી મારા ખ્યાલથી પછી એમણે જરા ખુલાસાવાર પણ કહ્યું કે આ પ્રમાણે તે વખતે તમે જોયું હતું વિકાર દૃષ્ટિથી. ના એ તો મેં સ્વાભાવિક જોવાયું, એમાં કંઈ મને બીજો ભાવ નહોતો. આ રીતે પોતાના દોષનો બચાવ કર્યો, માયા વૃષાવાદ કર્યું, અને પરિણામે એને ખૂબ સંસાર પરિભ્રમણ વધે છે. એ જ વાત કહે છે વિધવા બ્રહ્મચારીની રાજકુમારી રૂકમી રાજકુમારને જોવાનું એક પાપ સેવ્યું, પછી તો દીક્ષા થઈ. મરતી વખતે પણ એ રૂકમી સાધ્વીને પહેલાં જ આચાર્ય બનેલા રાજકુમારે એકાંતમાં પોતાનું એ પાપ આલોચવાનું યાદ કરાયું, અને રૂકમી સાધ્વી ભાન ભૂલ્યા. જો હું એ પાપ સ્વીકારીશ તો આચાર્યની નજરમાં મારી બ્રહ્મચારીની તરીકેની છાપ ભૂસાઈ જશે. ના, એ તો નથી થવા દેવું. અને માત્ર એક વ્યક્તિના મનમાં પોતાની સારી છાપ સાચવવા માટે, સાચવવાનું માનસિક સુખને ખાતર એ સાધ્વી જૂઠું બોલ્યા કે મેં એ પાપ કર્યું જ નથી. એ મેં રાજકુમાર તરફ માત્ર સામાન્ય દ્રષ્ટિ કરેલી, પણ મને કોઈ વિકાર ન હતો. આચાર્ય ઘણા સમજાવ્યા પણ એમણે વાત ન જ માની, અહંકાર. અને આ વાત પણ જાહેરમાં નહોતી કરી, ખાલી આચાર્યની સામે કબૂલ કરવાનું હતું પણ ન કરી શક્યા. કેટલી તુચ્છ વાત, પોતે મરવા જ પડી છે. હવે જીવીને કોઈને કાંઈ મોઢું તો બતાવવાનું નથી કે જેથી શરમાવાનો વખત આવે. પાસે માત્ર આચાર્ય છે, કોઈ પોતાની ગુરુ બહેનો કે ગુરુની તો છે નહીં, એટલે બીજા કોઈને ખબર પડવાની જ નથી. અને આચાર્ય તો મહાધિકાર્થ હોય એની એ સાધુજીને ખબર છે. વળી પાપ એવું કંઈ મોટું ન હતું. વિકાર ભાવથી વિજાતીય પર દ્રષ્ટિ પડવી એ પાપ મોટા પાપની અપેક્ષાએ કાયાથી તો કોઈ મોટી ભૂલ કરી નહોતી, વામણું છે, છતાં એનું પ્રાયશ્ચિત એકાશનું માન આવત કદાચ સીધી રીતે કબૂલ કરી લે. અને સ્થિતિ હવે જવાની તૈયારીમાં હતા, એટલે કંઈ મોટું તપસ્યા કે એવી તો પ્રાયશ્ચિત એ કંઈ અપાય એમ નહોતું. પણ છતાં આવા પાપને છુપાવવાથી શું મળ્યું? મરતી વખતે એને એટલો સંતોષ મળ્યો કે મારું પાપ કોઈ જાણતો નથી. પણ નુકસાન કેટલું? આખી જિંદગી એ નાનકડા પાપ વિના અત્યંત નિર્મળ જીવન જીવનારા, બાકી બહુ સુંદર સંયમી હતા, સુવિશુદ્ધ સંયમી, બાકીના તમામ પાપોનું સૂક્ષ્મ પ્રાયશ્ચિત કરનાર એવા પણ એ વૈરાગ્યવંત સાધ્વીજી 1,00,000 ભવો સંસારના વધારી મૂક્યા. એમણે મૂક્યા. એમાં કેટલી વાર નરકમાં જશે, કૂતરા બિલાડાના ભવો કરશે, બકરા બનીને કતરખાને કપાશે, ભૂંડ બનીને ઘોર યાતનાઓ સહન કરશે, ભિખારી બનીને ઠંડી ગરમી ભૂખ તરસના અસહ્ય દુઃખો સહન કરશે. એ તો કેવલી જાણે. આ ખૂબ ગંભીર વાત છે. ઘણી વાર આપણને પણ મીઠાઈ વગેરે ખાવાની આસક્તિઓ જાગી જાય છે. એ સુખ તો 5-10 મિનિટનું છે, પણ એ માટે આપણે અશક્તિનું બહાનું કાઢીએ. જરા આસક્તિ થઈ ગઈ છે, જાત જાતની માયાઓ કરીએ, એ બધા એનું ફળ આપણને પણ આવું જ મળશે.
એ વાતમાં કોઈ સંદેહ લાગતો નથી. કેમ કે બધા દોષોનું શુદ્ધ પ્રાયશ્ચિત તો આપણે કરતા જ નથી, ઉલટું માયાઓ કરીએ. મને આસક્તિ છે જ નહીં, અથવા તો અશક્તિ છે શરીરમાં, સંગ્રહ નબળા છે માટે વાપરવું પડે છે, અથવા તો ગુરુ કે ગુરુભાઈઓના આગ્રહથી વાપરવું પડતું હોવાનો દેખાવ, વધારે લઈ આવે વધી પડે તો પછી વાપરવું પડે, અથવા તો વૈદ્યની દવાના સાચા બહાના નીચે પણ જીભની આસક્તિઓ પોષી લેવાની વૃત્તિ, અથવા તો જાણી જોઈને વધારે વોરી લેવાની, બાધાની અંદર પણ ખપાવા તરીકે વાપરીને જાતને ચોખ્ખી દેખાડવાની રમત. એટલે જાણી બુજી વધારે વોરી આવે, હવે વધી પડ્યું તો બીજા કોઈ નથી તો હવે ખાવું પડે, એ રીતે પણ આવું તો ઘણા પ્રકારનું બેઢંગું જીવન આપણું છે. પેલી રૂકમીએ તો એક જ દોષ છુપાવ્યો, આપણે આવા સેંકડો દોષો સેવીએ અને છતાં એને છુપાવીએ, ગુરુને ન કહીએ, શુદ્ધ પ્રાયશ્ચિત ન કરીએ, એના ફલરૂપે આપણા પણ લાખો ભવો વધી ન જાય. રૂકમીનું પાપ તો માત્ર રાજકુમારને દ્રષ્ટિથી જોવાનું હતું, એની સામે આપણા આ બાપતોના પાપો, તેમાં માયાઓ, કપટો, એ બધા આપણી જાતને ખોતરીને પૂછીએ તો 1 કરોડ ગણા લાગે. આ જ વાત બીજા કયા સાધુજીની છે જે બોરીવલીમાં વ્યાખ્યાનમાં વાંચ્યો, સાધુજી વાંચેલ લક્ષ્મણા સાધ્વીજીની છે. એમણે પણ અહંકારને લીધે દોષ છુપાવ્યો, ચકલા ચકલીના યુગલને જોઈને મનમાં સહેજ વિકલ્પ આવ્યો, પણ પછી બીજાના બાને કોઈને આવો વિચાર આવ્યો હોય તો શું પ્રાયશ્ચિત માયા કરી અને પરિણામે એમના પણ કેટલાય ભાવો વધી ગયા, 80-84 અહંકારને લીધે દોષ છુપાવ્યો, એના એ ભાવો વધી ગયા. હા, એ ખ્યાલ રાખવું કે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એ 6 ઇન્દ્રિયો છે. જે 5 ઇન્દ્રિય સંબંધી સુખો એ વિષય સુખો કહેવાય, તેમ મનના સુખો પણ વિષય સુખ રૂપ જ છે. માનસિક જરાક આમ સાતા રહે એ રીતે અહંકાર પોષાય, યશ પ્રતિષ્ઠા મળે, સર્વત્ર પ્રશંસા મળે, આ બધા પણ વિષય સુખો જ છે. પહેલા 5 વિષય સુખોથી છૂટેલા મહામુનિઓ પણ આ મનના સુખોમાં લપેટાઈને મોટા દુઃખોને વોરી લેનારા બને છે. સામાન્યથી સંસારીઓ તો પહેલા 5 સુખોમાં જ લપેટાઈને દુર્ગતિગામી બને. એમાંથી છટકેલા સાધુ બનેલા મોટા ભાગના આત્માઓ આ યશ પ્રશંસા આદિ માનસિક સુખોમાં લપેટાઈ અને દુર્ગતિગામી બને. આમાંથી પણ બચીને રહેલા મુનિવરો તો આંગળીના રેડે ગણી શકાય તેટલા જ છે, જેઓને પોતાના નામની ઈચ્છા જ ન હોય, નામ લખાવવા નહીં પણ પોતાનું લખાયેલું નામ ભૂંસાવવા માટે ઝઘડા કરતા. કેમ લખ્યું મારું નામ, ભૂંસી નાખો, એવા કેટલા મળે. એ માટે જ પોતાના વિકાસનું વર્ણન ક્યારેય પણ તેઓ કરતા ન હોય, જેથી કોઈ પોતાની પ્રશંસા ન કરે. સહજ ગુણોથી ચોમેર એમની પ્રશંસા થાય તો સાવધ બની, સાવચેત બની, રોજ વારંવાર મનના અહંકારને ખલાસ કરવા એ મનને ઠંડુ પાડતા હોય. આ મહર્ષિ આપણને સાવચેત કરે છે. એક માર્ગદર્શકની અપેક્ષાએ બોલે છે કે ઓ સાધુઓ, તમે એ ખ્યાલમાં રાખો કે જે નજીવા સુખો પાછળ તમે પાગલ છો એ તો પળ બે પળના તુચ્છ છે. તેની સામે તે સુખોના કારણે તમને મળનારું દુઃખ અતિ ભયાનક છે. નરકનું વર્ણન શાસ્ત્રોમાં સાંભળવાથી જ આ વાતનો ખ્યાલ આવશે. આ દુઃખો કરોડો ભવે પણ પૂરા થવાના નથી, એ હકીકત છે. આ બધું મેં તમને જણાવ્યું. હવે બાજી તમારા હાથમાં છે, જેમ જાણશું તેમ કરી જ જાશું. હવે તમને જેમ ઠીક લાગે એમ કરો. આ દુઃખનો, નરકનો, દુર્ગતિનો રસ્તો છે, આ સુખનો, સદગતિનો, મોક્ષનો રસ્તો છે. તો તમે કોઈ ઉપર દબાણ કરી શકતા નથી. તમને જે યોગ્ય લાગે તે કરો. ક્ષણિક સુખોને છોડી પર્વતીય દુઃખોથી બચવું પણ તમારા હાથમાં છે. તો ક્ષણિક સુખોને ભોગવીને પર્વતીય દુઃખોને ભેટવું એ પણ તમારા હાથમાં છે.
સાતમી ગાથા. ભુંજંતા મહુરા વિવાગ વિરસા કિંપાગતુલ્લા ઇમે કચ્છો કંડુયણમ વડુક જનયા ગાવિંતિ બોધિશિવે. અર્ધો શ્લોક નહીં, હજી તો ભજન્ને મયકિન્યવ. અચ્છા, બે શ્લોક ભેગા. શું કહે છે? વિષય સુખ કેવા છે? પહેલાં ઇન્દ્રિયોને અલગ અલગ ઉપમા આપી. શરૂઆતની ગાથાઓમાં ઇન્દ્રિય ચોરની ઉપમા આપી, ઠગની, ઉતારાની, ઘોડા તોફાની ઘોડાની ઉપમા આપી હતી. હવે ઇન્દ્રિયના વિષયોને અહીંયા ઉપમા આપે છે. વિષય કેવા છે? હા, તો કે ભુંજંતા મહુરા, ભોગવતી વખતે શરૂઆત મધુર લાગે, મીઠા લાગે, ગમે. પણ વિવાગ વિરસા, વિપાક એનું પરિણામ અત્યંત વિરસ, વિરસ અથવા તો ભયંકર છે. કોની જેમ? કિંપાગ તુલ્લા ઇમે, કિંપાગ નામનું ફળ એના તુલ્ય, એના જેવા. દેખાવમાં એ કોઈ ફળ હોય ને, રૂપાળા હોય, આમ સુગંધ પણ સરસ આવતી હોય, ખાવ તો સ્વાદ પણ મધુર એકદમ હોય. જેવા પેટમાં જાય આંતરડા ચીરી નાખે, થોડી વારમાં જ માણસ મરી જાય. એવા આ છે પિંપાગ ફળ જેવા. અને બીજી ઉપમા આપે છે કચ્છુ કંડુયણમ વ દુઃખ જણયા. કચ્છું ખરજવું, ખરજવું થયું હોય શરીરમાં અને એને મને ખંજવાળે. હા, તો શરૂઆતમાં તો મજા આવે. દાવિંતી બુદ્ધિ સુહે સુહમ, બુદ્ધિ સુખની શરૂઆતમાં મજા આવે એને. પછી દુઃખ જણયા, પછી વળતરા થાય, રોગ વકરે, દુઃખને જનક છે. જંગલોમાં કિંપાક નામના ઝેરી ફળો ઉગે છે. કયા દૃષ્ટાંતમાં આવે છે ખબર છે? કિંપાક ફળ વંકચૂલ. જેણે 4 નિયમો લીધા હતા. અજાણ્યું ફળ ખાવું નહીં, કોઈના ઉપર પ્રહાર કરવો, 7 ડગલા પાછળ હટવું, દાદાની પટરાણીને માતા સમાન માનવી, કાંકડાનું માંસ ખાવું નહીં. એમાં દરેકમાં કસોટી થઈ, દરેકમાં ચુસ્ત નિયમ વળગી રહે છે તો 12મા દેવલોકમાં પહોંચી જાય છે. હા, એમાં ચોરી કરી રાજમહેલમાંથી ભાગ્યા હતા, પાછળ સિપાહીઓ પડ્યા હતા. દોડતા 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 ખૂબ દૂર જંગલમાં નીકળી ગયા. આવે સિપાહીઓ પાછા ચાલ્યા ગયા. પકડીને ભૂખ લાગી હતી. સિપાહીઓને કહ્યું જાઓ ફળો જે ખાવા જેવું શોધી લાવો. થોડીક વારમાં સિપાહીઓ જે હતા સાગરી તો એ ફળો લઈ આવ્યા, ઢગલો કર્યો, સરસ દેખાય છે, ઉપાડ્યું ખાવા માટે. એ લોકોમાં ચોરો ડાકુઓમાં પણ એક નીતિમત્તા હોય કે પહેલાં વિનય હોય. શરૂઆતમાં સરદાર એનો જે લીડર હોય એ કરવાની શરૂઆત કરે, પછી ખાય બીજા. જે પહેલાં ગુરુ શરૂઆત કરે વાપરવાની, પછી શિષ્યો વાપરે. અને ચોર ડાકુ ઉતારવામાં પણ કેટલીક આવા નીતિ નિયમો હોય છે. ઉપાડ્યું તો ખરું ખાવા, પણ ત્યાં વળી નિયમ યાદ આવ્યો. પૂછ્યું સાથીઓને, ભાઈ આનું નામ શું છે? કોઈ કે આ ફલાણા જેવું લાગે, આ સફર જેવું લાગે, જેવું આંબા જેવું લાગે, અલગ અલગ આના જેવું 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 નહીં, ચોખ્ખું કહો એનું નામ શું છે, એના ગુણધર્મ કેવા છે. ટોન્ટ નો તુભે જાણ અહમ ન જાણહી અસ્ય વિચ્છામી ડુક્કર. તો પછી મારાથી ન ખવાય, મારો નિયમ છે. સાથીદાર હસવા લાગ્યા. ડાકુગીરી કરી છે, બીજી બાજુ ધર્મ નિયમ પાડવા છે. ધર્મ નિયમ તો ક્યાં પાડવાનો હોય ભાઈ, ક્યાં પાડવા? તમે જ કહો એના. હા, બે આસને ઉપાસનમાં, દુકાનમાં કે ઓફિસમાં કે બજારમાં કે રસોડામાં પાડવાના હોય કઈ ઘરમાં? તો મજા કરવાની હોય, બરોબર. પેલું કહે છે નહીં, નિયમ જિંદગીમાં ઘણા પાપ કર્યા છે, માંડ માંડ આવા 4 સાવ સિમ્પલ નિયમ લીધા છે અને નહીં તોડવું, મક્કમ રહે છે. તો પછી અમને રજા આપો, અમને ભૂખ લાગી છે, જા સુખમ, ખાધા, ખાઈને આરામ કરે, કાયમને માટે સુઈ ગયા બધા. હા, તો આ 5 ઇન્દ્રિયના અને છઠ્ઠું મન પણ લઈ લઈએ. એ બધા વિષય સુખ કેવા છે? શરૂઆત દેખાવમાં મધુર આકર્ષક, ભલભલાને લલચાવી નાખે, પણ પરિણામે કિંપાક ફળ કરતાં પણ કદાચ વધુ ભયંકર. વિષ એટલે હરાહર ઝેર, એના કરતાં પણ વિષય વધુ ખતરનાક છે. વિષ તો એકવાર ખાનારને મારે, પણ વિષયનું તો સ્મરણ કરે ને ખાલી મનમાં માત્ર, તો એ પણ મન આકુર વ્યાકુર બની જાય. એના ભાવ પ્રાણ, ક્ષમતારૂપી ભાવ પણ હણાઈ જાય. એટલે વિષ કરતાં પણ વિષય વધારે ખતરનાક છે. જંગલોમાં કિંપાક નામમાં ઝેરી ફળો ઉગે છે. સ્વાદમાં ખૂબ જ મધુર હોય, પણ ઝેર ભરેલા આવે છે. એટલે તને ખાનારાઓને મીઠાશનું સુખ તો મળે, પણ 2-5 મિનિટમાં રીબાઈને મરવું પડે. બસ
આ સંસારના તમામ સુખો પણ એવા પ્રકારના જ છે કે ભોગવતી વખતે સુખનો અનુભવ થાય છે, એની કોઈ ના જ નથી. આથી તો અનંત આત્માઓ એ સુખ તરફ ખેંચાય છે. સાચું સુખ પોતાના આત્મામાં છે, એનો અનુભવ જીવે નથી કર્યો નિર્વિકલ્પ થઈને. એટલે અનાદિકાળના સંસ્કાર વસાત ગમે એટલું આ બીજું આપણે સાંભળીએ, બરાબર, સાંભળીએ, વાંચીએ, બોલીએ, બધું કરીએ, પણ જ્યાં સુધી અંદરના સાચા આનંદનો અનુભવ નહીં કરીએ ત્યાં સુધી વળી નિમિત્ત બનતા એ જ બાહ્ય ઇન્દ્રિયોના વિષયો તરફ મન ખેંચાયા જ કરવાનું. એટલે માત્ર સાંભળીને સાચી વાત છે, સાચી વાત છે એમ કરીને અટકવાનું નથી, પણ સાચું સુખ અંદર આત્મામાં છે, આનંદ છે, એને અનુભવવા માટે રોજ શાંત બેસી દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરવા જેવો છે. ધ્યાન મુદ્રામાં શાંત બેસી શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય રાખો શરૂઆતમાં, એટલે ઓટોમેટિક ભૂતકાળ ને ભવિષ્યકાળના વિકલ્પોથી મન કટ ઓફ થઈ જશે. શ્વાસોશ્વાસ તો વર્તમાનકાળની ઘટના છે ને, અને શ્વાસ ઉપર નથી રાગ થવાનો કે નથી દ્વેષ થવાનો. રાગ દ્વેષ વિના વર્તમાન ક્ષણમાં જીવવાનો એક અભ્યાસ થશે એનાથી. અને એમ કરવાથી ધીરે ધીરે એની સાથે સંકળાયેલ આજ્ઞા ચક્ર એ ધીરે ધીરે ખુલશે. એટલે અનેક અતિન્દ્રિય અનુભવ, ઇન્દ્રિયાતીત અનુભવોની શરૂઆત થશે. ભૂતકાળ પોતાના પૂર્વ ભવો પણ ધીરે ધીરે દેખાશે. અતિન્દ્રિય યોગી પુરુષો સૂક્ષ્મ ધ્યાન દશામાં એમની સાથે સંપર્ક થશે. દેવ દેવીઓના પણ દર્શન થશે. બધું ધીરે ધીરે થયા, ઉતાવળ ન થાય, સમય લાગે ભલે. અને હું તો મનના સંકલ્પ વિકલ્પો શાંત થતા જશે. તેમ તેમ આત્મામાં રહેલો સહજ અનંત આનંદ એ અનુભવમાં આવવા માંડશે. સાવ સિમ્પલમાં સિમ્પલ આ ટેકનિક છે. સહજ કુદરતી શ્વાસ, કોઈ હેવી પ્રાણાયામ કરવાની જરૂર નથી. નેચરલ કુદરતી શ્વાસોશ્વાસ જેના આધારે આપણું જીવન ચાલી રહ્યું છે, એ માત્ર મનથી જોવાનો, આંખ બંધ કરે, મનથી માત્ર શ્વાસ આવાગમનની નોંધ લેવાની માત્ર. અથવા બીજો ઓપ્શન છે એ સીધો અહીંયા આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન રાખી કરી અને મનમાં બધા શું વિચાર કે વિકલ્પ ઉઠે છે કુદરતી રીતે એમાં ભળી ન જવાય, માત્ર સાક્ષી ભાવે જોવાય, એનાથી અલગ રહીને મનથી જોવાય માત્ર આત્માના ઉપયોગથી. તો પણ એ મન તરત વિકલ્પ ખરી પડશે. આત્મા એમાં ભળશે નહીં ને તો એટલું મન જડ છે મનોરંજના પૂતગલનું, એટલે ઓટોમેટિક વિકલ્પ શાંત થશે. આ રીતે અભ્યાસ કરવાથી પણ ધીરે 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 વિકલ્પો ઓછા થતા જશે અને અંદરમાંથી શાંતિ અને પ્રસન્નતા અને આનંદનો અનુભવ ધીરે ધીરે વધવા માંડશે. અને એમ કરતાં કરતાં યુગ ધન્ય ક્ષણે થર્ડ આઈ જેને કહેવાય તીસરી આંખ ખુલશે અને આંતર જગતમાં પ્રવેશ થશે. પ્રકાશ આડિકનો અનુભવ થશે. દિવ્ય અનાહત સંગીત વગેરે સંભળાશે. અત્યારે આંખ બંધ કરીને અંધારું દેખાય છે, તો અંધારું તો અંધારાને જુઓ ભલે, જે સહજ છે અનુભવ એને સાક્ષી રહો. મનને આલંબન જોઈશે તો કાં શ્વાસનું આલંબન આપો, કાં આજ્ઞા ચક્રમાં માત્ર જોવાનું, અથવા અંધારું તો અંધારું કુદરતી સહજ છે એ બાજુ જુઓ, તો ઓટોમેટિક ધીરે 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 અંધારું ઓછું થશે, પ્રકાશનો અનુભવ થવા લાગશે. આપણે તડકામાંથી બહાર ઘરમાં પ્રવેશ કરીએ, શરૂઆતમાં તો આછું અંધારા જેવું દેખાય ને, પછી ધીરે 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 આંખની કીકી વધારે ખુલે અને બધું બરાબર દેખાય. એવી અનાદિકાળથી આપણે બહિર્મુખ રહ્યા છીએ, બહાર જતા રહ્યા છીએ. એટલે એકવાર આંખ બંધ કરીને અંધારું દેખાવાનું, એને કંટાળે આવીને આને જોયા કરો, જોયા કરો, જોયા. એ આલંબન એક જે શ્વાસ આલંબન છે, જે વિચારો આલંબન છે, એમ અંધારું સહજ એ આલંબન લઈ લો. પછી ધીરે ધીરે દિવ્ય નાદ સંભળાશે, એનું આલંબન લેવાનું. પ્રકાશ થશે, એનું આલંબન લેવાનું. અને એમ કરતાં કરતાં ઓચિંતું ક્યારેક ઉન્મની અવસ્થા આવશે. મન થોડી વાર માટે અલોપ થઈ જશે, જાણે મન છે જ નહીં એવી અવસ્થા આવશે. ત્યારે આત્માનો જે અપૂર્વ આનંદ એની ઝલક મળશે, એનો સ્વાદ મળશે. ત્યારે પછી એનું આલંબન, પછી તો ચસ્કો લાગશે. એકવાર આવો સ્વાદ મળ્યો, હવે ફરી ફરી કેમ મળે? ઓટોમેટિક મનનું ખેંચાણ અંતર તરફ થશે. ધીરે 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 ઉત્તરોત્તર શુદ્ધિ વધશે, વિકલ્પો ઘટશે. આ બધું છે. જ્યાં સુધી આ અભ્યાસ નહીં કરીએ અંતર્મુક્તાનો, ત્યાં સુધી ગમે એટલા શાસ્ત્રો બધા વાંચી જશું, કંઠસ્થ કરી લઈશું, વારંવાર સ્વાધ્યાય કરીશું, તો એ પણ અનંત જન્મોના અવળા સંસ્કાર છે.
એમને એમ કંઈક ઘૂસાશે કે ઘસાશે નહીં. એને માટે તો સાચો આનંદ જ્યાં અંદરમાં છે ત્યાં ખોદકામ કરવું પડશે. અંદરમાં પાતાળ કૂવો છે આખો આનંદનો મહાસાગર. શરૂઆતમાં તમે ઉકાળ હોય અને બોર નાખો તો અત્યારે તો મશીનો આવી ગયા, પણ હાથેથી બધું ખોદકામ કરવું પડતું. શરૂઆતમાં તો કોળો કચ્છી મેં બોટું નીકળે, માટી હોય, કાંકરા હોય, બધું એવું રેતી વગેરે આવે. ઘણું અંદર જાય જીવ ત્યારે પછી પાણીની જરા ભીનાશ આવે. શરૂઆતમાં સાધન ત્યારે આશા બંધાય, અને પછી જ્યારે અંદર જાય અને બોર નાખેલો હોય તો સીધો ધોધ છૂટે આ પાણીનો બહાર. બરાબર ને? એવું છે. એટલે શરૂઆતમાં તો બધું બગાસ આવશે, ઊંઘ આવશે, મન ભાગમભાગ કરશે, છતાં ભૂતકાળ ભવિષ્યકાળમાં છતાં પણ ખંત અને ધીરજપૂર્વક મંડ્યા રહીશું. તો એક દિવસ આનંદના ફુવારા, આનંદના ઓઘ ઉમટશે અંદરમાંથી. ત્યારે જ પછી આ અનાદિકાળના વિપરીત સંસ્કારોને ઘસારો પહોંચશે. જળ મૂળથી હચમચી ઉઠશે વિપરીત સંસ્કારો. તો શું કહે છે અહીંયા? એટલે સ્વરૂપમાં સુખ હોવાની વાતનો તો અમે નિષેધ કરતા જ નથી, પણ વિપાકમાં દુઃખ હોવાની વાતનો નિર્દેશ તો અમારે કરવો જ પડે. વિષય સુખ ભોગવતા શરૂઆતમાં તો મજાનો અનુભવ દરેકને થાય છે. કંઈ પણ સારી શોધું ખાધી, ગમતું જોયું, સૂંઘ્યું, ચાખ્યું, પણ ક્ષણિક છે માત્ર, અને પરાધીન છે. એને માટે તે વિષયની સામગ્રી જોઈએ, એને માટે પૈસા જોઈએ, એને માટે કંઈક ખોટું સાચું કરવું પડે, કેટલા પાપ કરવા પડે, સરવાળે દુર્ગતિની પરંપરા સર્જાય. આટલી ઈચ્છવા યોગ્ય નથી. ઇહલૌકિક રીતે અને પારલૌકિક રીતે પણ યોગશાસ્ત્રમાં આ માટેનો શ્લોક છે. કંપ, સ્વેદ, શ્રમો, મૂર્છા, ભ્રમી, ગ્લાની, બલક્ષય, રાજયક્ષમાદી યોગાસ્ય ભવેયુ મૈથુનો તથા વધુ પડતું વિષય સેવન કરે જીવ અક્રાંતિઓ થઈને તો કેટલા આલોકમાં કેટલા નુકસાનો શરીરમાં. પછી કંપવા કે થાય, પરસેવા ખૂબ થાય, થાક ખૂબ લાગે, મૂર્છા આવી જાય, ભ્રમી ચક્કર આવવા માંડે, ગ્લાની બેચેની વ્યાકુળતા થાય, બલનો ક્ષય થાય, અને રાજયક્ષમાં એટલે એવું કહેવાય ટીબી વગેરે રોગ થાય. આ બધું વધુ પડતા વિષય સેવનના દુષ્પરિણામ છે આ લોકના. અન્ય કામોમાં ઉત્સાહ કે ઉમંગ જ ન રહે, અને વીર્ય શક્તિ ઘટવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે, પરિણામે ક્ષય વગેરે જીવલેણ રોગો થાય. વધુ પડતું અબ્રહ્મ સેવનારાઓ શક્તિહીન, તેજહીન, ઉત્સાહહીન, કાયમ માંડા રહેનારા હોય છે. આ બધા તો આ લોકના નુકસાન લૌકિક વિપાકો છે. અને પારલૌકિક વિપાકો તો પ્રસિદ્ધ છે જ. નારકોની વેદનાઓ એ એના પારલૌકિક વિપાકો છે. એ રીતે ખાવામાં આસક્તિ હોય તે સ્વાભાવિક રીતે વધારે ખવાય, હોજરી પચાવી ન શકે, પાચન શક્તિ નબળી પડે, ખાધેલું બધું જ કફ અને મળ વગેરે રોગો ઉત્પન્ન કરનારું બને. આથી જ તો આયુર્વેદ શું કહે છે? રસમૂલા અને વ્યાધય, બધી વ્યાધિઓનું મૂળ રસની આસક્તિ છે. લોકોત્તર વિપાકો તો પ્રસિદ્ધ છે. આસક્તિ કેટલી છે એનું બેરોમીટર એ છે કે સંપૂર્ણપણે એ મિષ્ટ આદિ ખાવાનું જ છોડી દે તેને પ્રાય આસક્તિ ઘણી ઓછી હોવાનું કહી શકાય. કેમ કે આસક્તિ વધુ હોય તો ત્યાગ થઈ જ ન શકે. ડાયાબિટીસ ઘણાને હોય તો એ બધું મીઠું ઠોકે રાખે કે શું આમે વહેલું મોડું મરવાનું છે ને 40 વહેલા મળશું, આમાં તો મજા કરી લઈએ, એવું બોલનારાઓ પણ નીકળતા હોય છે. તો જેનું પ્રમાણ ગમે તે દિવસે વધી જાય, સારી વસ્તુ મળવાથી વધુ વાપરી લે તો એની આસક્તિ બેકાબુ બની ગઈ કહેવાય. આ વિષયો ભોગવતી વખતે જે સુખનો અનુભવ થાય છે એ સુખ પણ વાસ્તવિક સુખ તો નથી. એ તો લોકની ભાષામાં સુખ કહેવાય, બાકી ખરું સુખ તો આત્મિક સુખ જ છે. અને એ તો અહીં નથી જ અનુભૂતિ ભલે આત્માને થાય. ખરું સુખ તો આત્મિક સુખ જ છે, અને એ તો અહીં નથી જ અનુભૂતિ ભલે આત્માને થાય, પણ એ સાચું સુખ નથી. અહીંયા કંઈક ગડબડ થઈ ગઈ છે છાપવામાં. દૃષ્ટાંત તરીકે શરીરમાં
રક્ત વિકારનો રોગ થાય તો આખા શરીરમાં જોરદાર ખણજ ઉપડે, રહી જ ન શકાય. એટલે જેમ જેમ નખથી કે છરીથી તે ભાગોને ખણીએ તેમ તેમ શાંતિનો અનુભવ થાય છે શરૂઆતમાં. અને જ્યારે ઘણું ખણીએ પછી શાંતિ થાય, પણ ત્યાં સુધીમાં તો પુષ્કળ લોહી નીકળી જ જાય. કોઈ ડાયો માણસ આ ખણવાથી મળતા સુખને સુખ તરીકે ગણતો નથી. એટલે જ તો એ ખણજ મટી જાય એના જ પ્રયત્નો કરતો રહે છે. અલબત્ત ખણજ આવે ત્યારે ન ખણવાની સમજણ હોવા છતાં ખણાય તો જાય. પણ બીજી બાજુ એ ખણજ કેમ જલ્દી મટે એના જ પ્રયત્નો વધારે મલમ લોશન વગેરે લગાડે. ખણજ ખણવાના સાધનો શોધવા કે ખણજ વધે એવા ઉપાયો કરવાનો પ્રયત્ન કોઈ જ કરતો નથી. બરાબર આના જેવા જ આ સંસારના સુખો છે. જેને ગાઢ મોહનીના ઉદયરૂપ રોગ લાગુ પડેલો છે તેને ખણજ જેવી વિષય સુખોની તીવ્ર ઈચ્છા થાય છે. એટલી બધી તીવ્ર હોય છે, પેલો ન ઈચ્છે તો પણ એ ઈચ્છાને પૂરી કરવા માટે એને ખણજ ખણવી જ પડે, એટલે કે વિષય સુખો ભોગવવા જ પડે. મહાત્મા શ્રેણી, મહાત્મા શ્રી કૃષ્ણ, કામુક, સત્યકી આ બધા જ આના સચોટ દ્રષ્ટાંતો છે. સત્યકી વિદ્યાધર હતો, તીર્થંકરનો જીવ, ભવિષ્યમાં તીર્થંકર, પણ એને પણ કામવશના બહુ સતાવતી. એમાં એની પાસે ભાઈ વિદ્યા હતી અદૃશ્ય બનવાની. એ વિદ્યાનો દુરુપયોગ કરીને વિષય ખૂબ ભેગવતો, પરિણામે દુર્ગતિ પણ થઈ. તો આ ત્રણેયમાં સમ્યક દર્શન ઝળહળતો હતો શ્રી કૃષ્ણ વાસુદેવ, ક્ષણિક મહારાજા અને સત્યકી વિદ્યાધરમાં. પણ મોહનીયના રોગોને લીધે એ વિષય સુખોની તીવ્ર આકાંક્ષાવાળા હતા. તેથી તે બધું જાણતા સમજતા હોવા છતાં લંગડા લૂલાની જેમ પરવશ હતા. ઈચ્છાઓ પૂરી ન કરે તો ચેન ન પડે, અત્યંત વ્યાકુળ બની જાય, ના છૂટકે પણ તેઓ ભોગો ભોગવતા. પણ એમનો પ્રયત્ન તો એ રોગને મટાડી કાયમ માટે વિશે ઈચ્છા જ ન થાય તે માટેનો હતો. અત્યારે આપણા બધાની હાલત આ જ રોગવાળા આત્મા જેવી છે. દર 2-3 કલાકે 2-3 કે 5 કલાકે કોકને ખાવાની ઈચ્છા, કોકને સ્ત્રીની ઈચ્છા, કોકને ધનની ઈચ્છા, કોકને માન સન્માન પ્રશંસાની ઈચ્છા થયા જ કરે છે. એ ન સંતોષાય તો ચેન પડતું નથી. તે માટે ગમે તે ઉપાય પણ આ સુખો ભોગવવાનું ચૂકતા નથી. બસ એ ભોગવીએ એટલે ક્ષણવાર 1-2 કલાક માટે પહેલી ખણજ શાંત થાય અને શાંતિ મળે. અલબત્ત જેમ પહેલાં શરીર ખણનારને ઘણું લોહી નીકળી જવા રૂપી નુકસાન થયું, તેમ આપણને પણ ઘણું એ પુણ્ય, ઘણી એ શુદ્ધિ ખોઈ જવાનું નુકસાન તો છે જ. ઉપરથી અઢળક પાપ બંધ થાય તો વધારાનો જ. અને 2-3 કલાક બાદ વળી પાછી આ ખણજ ઉપડે, વળી એ જ તીવ્ર ભોગ સુખની ઈચ્છાઓ, વળી એના સાધનોની શોધ, વળી વિષય ભોગ, વળી અલ્પકાળની શાંતિ, વળી કર્મબંધ અને પુણ્યનો ક્ષય અને શુદ્ધિનો પણ ક્ષય. આ ક્રમ આખી જિંદગી ચાલ્યા જ કરે છે. મારી જ વાત કરું, લ્યો પોતાની વાત. તો 8માં બીજા 3જા ઉપવાસે ખાવાની તીવ્ર ઈચ્છા, બધી વસ્તુઓ ખાવાની યાદ આવી, પારણાના જ વિચારો. પહેલાં ઘણું ખાધા પછી વધી પડેલું છોડી દીધેલું, એના માટે અત્યારે અફસોસ કે તે વખતે વાપરી કેમ ન ગયો. પારણું પારણું હતું ત્યારે શા માટે છોડી દીધું, વાપરી કેમ ન ગયો પૂરું જરા. હા, અને આ પછી પારણું થયું, ઈચ્છા જેટલું ખાવાની હતી એના કરતાં 100માં ભાગનું પણ ખાઈ ન શકાય, શરીર ના પાડી દે અને ઈચ્છાઓ અધૂરી જ રહે, ખાવાની રુચિ જ મરી જાય. વળી બીજા દિવસે પાછી એ જ ઈચ્છાઓ જાગે. આ ક્રમ વર્ષોથી ચાલ્યા જ કરે છે. અત્યાર સુધી ગણતરી પ્રમાણે હજારો રોટલીઓ ખાઈ ગયા. આખા દિવસની 15 રોટલી ગણીએ તો 365 ગુણ્યા 15 કરીએ તો 5475 એક વર્ષની, અને 24 વર્ષની ગણીએ તો 1 લાખ ઉપર રોટલીઓ. એ વખતે ઉંમર નાની હશે નહીં, 24 વર્ષની, 1 લાખથી ઉપર રોટલીઓ ખાઈ લીધી. હા, તો એ સિવાય મીઠાઈઓ, શાકો, ફરસાણો એ બધાનું માપ તો વળી જુદું જ છે. આ બધું એકલું નિષ્ઠા બનીને નીકળ્યું. પરિણામે 24 વર્ષ પછી હજી એ જ દશા. ખાવાનું લાવો, એટલી શરમજનક આ વાત છે. આ કોઈ એકની વાત નથી, બધાની વાત છે. હા, શરીર ચોટ્યો હોય ભેરી જેબ પર ચોટી હે બાપા, એમ કે બચાવ કહે તો જીવ નેરો કેડો હોય. હા, પડવા ગયો નમાજ ને મસ્જિદ કોટે વળગી, એના જેવું થઈ ગયું. આ ગર્ભમાં ઉત્પન્ન થાય ને પહેલો સીધો આહારની શરૂઆત કરે અને એમાંથી શરીરનું નિર્માણ થઈ ગયું. પછી
જે આત્માનો સ્વભાવ જ અનાહારી તરીકેનો છે એ ખાધા વિના કશાઈ બની જાય છે. જે આત્માનો સ્વભાવ જ બ્રહ્મચર્ય છે એ વિજાતીય રૂપ સામે જોયા વિના વિજાતીયને ભોગવ્યા વિના રહી શકતો નથી. સદાય ઠંડકના સ્વભાવવાળું ચંદન કાયમ માટે અગ્નિ જેવી ગરમી જ આપે એ તો આશ્ચર્ય જ કહેવાય ને. પણ આ હકીકતનો ઇનકાર તો થઈ શકતો જ નથી. આ બાબત વિશેષ અગ્રે વર્તમાન વિચારપના બાકી છે. વિનાગમ બોલાય તો હાર્દિક ઈચ્છામી સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય